અમે તમને પૂછ્યો એનો જવાબ ના મળે ને. ના આ જગ્યા તો એકદમ એટલે અતિશયોક્તિ ન કરી આપણે એક્ઝાગરેશન અતિશયોક્તિ ન કરી. ખાલી કોઈ માણસ આવે સામાન્ય તો બરાબર ખેતરો છે ને વૃક્ષો છે ને પક્ષીઓ છે ને આ તો આખી એમ શાંતિ છે એમ. આ તો એકદમ સૌથી ઉપર છે, એકદમ શાંતિ જેને કહેવાય ને પરમ શાંતિ. એ તો અમે શબ્દો વાપર્યા એટલે ના બ્રો એટલે નહીં. યોગેશ પ્રભુએ કીધું એટલે અમે કીધું. ના ના એટલે નહીં પ્રભુ. બધાથી ઉપર એટલે એકદમ દિવ્ય અલૌકિક આખી હા પરમ શાંતિ એકદમ શું દિવ્ય અલૌકિક દિવ્ય અલૌકિક અને પરમ શાંતિવાળી એકદમ આખું. અમને તો એવું લાગે કે આ પ્રાકૃતિક અને જેમ ખેતરો હોય ને ગામડા હોય ને ખેતરો હોય ને વૃક્ષો હોય ને ના આ અંદરની શાંતિ અનુભવાય આમાં. પ્રાકૃતિક નહીં, પ્રકૃતિને તો જોઈએ નહીં તો પણ અંદરથી આમ કરાય શાંતિવાળી, અંદરની શાંતિ અનુભવાય. તમે શાંત થાવ અંદરથી, કોઈ વિચારો ના રહે, કોઈ કોઈ બીજી કોઈ એ રહે જ નહીં, એમ કોઈ વાસના બધું કપાતું જાય બધું અને અંદરની શાંતિ આમ પ્રગટે. બધાથી ઉપર એટલે એટલે જે બધી જગ્યાએ આપણે ગયા પણ ત્યાં આગળ ભગવાન ભક્ત ને એવું પણ રહે. અહીંયા આગળ તો કેવળ શું ભગવાન ભક્ત અને ભાવ ભગવાનમાં છે એવું રહે. કારણ તો અહીંયા ભાવ નહીં, સ્વયં પરમાત્મા પોતે જ છે. આમ દ્વૈત નથી, એમ ભાગભેદ નથી. હું ને જગત એટલે દ્રષ્ટા દર્શન એવું નહીં. પરમાત્મા અને આપણે ને એવો અલગ ભાગ નહીં, એક જ આખું અનંત પરમાત્મા એક જ આખું અનંત સંપૂર્ણ આખું. અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે 42 વર્ષ પહેલાનો પણ એક્ઝેક્ટ એબ્સોલ્યુટ પ્રકાશ છે ને એ જ અત્યારે એટલે એમાં કોઈ ફેર છે? કોઈ ફેર નહીં. પણ એ સંપૂર્ણ છે ને સંપૂર્ણ જ એ. પણ એ તો કેટલાનું કીધું? 1983 કીધું ને? 40 અત્યારે 83 થઈ. ઈસવીસન 83 કીધું ને? ઈસવીસન 40 હશે. વિક્રમ સંવત 2040. હા પેલું 83 ઈસવીસન 83. તો નિરપેક્ષ તો 72 નો છે, એનાથી 11 વર્ષ પહેલા. તો પછી તો ફરક પડે છે? કોઈ ફરક નહીં. 72 થી ગણો તો 53 વર્ષ, 83 થી ગણો તો 42 43 જે થાય 42. પહેલેથી જ અનંત જ આખું. હે પહેલેથી અનંત જ, કોઈ ભાગભેદ છે જ નહીં. પહેલેથી અનંત, કોઈ ભાગભેદ નહીં. અનંત અખંડ અનંત અખંડ અભેદ. અભેદ. અને એ પણ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. એટલે સત્રાક્ષરો પણ એક્ઝેક્ટ ને. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. અગર તો આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે તો બધું એને અખંડ પ્રકાશ જ પહેલેથી જ એમ ઇનેટ. એટલે બધા રેફરન્સ લ્યો તમે. નિરપેક્ષ જ લ્યો 1972 અને આ લ્યો 1983 અને આજે તમે હે આજનું પણ કોઈ પણ સત્રાક્ષર લઈએ, ઈશ્વરની કુટીર લ્યો, આપણે ઈશ્વર પુરાણું લ્યો 21મીનું ફ્રેશ પિથુપ્રભુ ત્યાં કે આ બધું એક જ અનંતપૂર્ણ સ્વરૂપ છે. એ રીતે જ છે ને. એટલે સીમિત કે મર્યાદિતમાં કશું છે જ નહીં, એવું નહીં, બીજું છે જ નહીં. આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. એટલે તમે જોશો તો શબ્દો જુદા જુદા હશે પણ પ્રકાશ એક જ તમને અનુભવાય, એવું નહીં? એક જ પ્રકાશ, એક જ પ્રકાશ, એક જ આનંદ, એક જ શાંતિ, એવું નહીં? એક જ અદ્વિતીય અનાદિ અનંત અજરામર અખંડ અવિનાશી. હે ને? શબ્દ જુદા લાગે પણ આમ વસ્તુ સ્વરૂપ એક જ અનુભવ ને આખો પ્રકાર. તો અહીંયા એવું છે ને.
અને સહજ છે ને, સહજ છે. કાંઈ કર્યા વગર, હા. અકૃત્રિમ. તો માણસ નિવૃત્ત હોય છે તોય કેમ આમાં સ્થિર રહી શકતો નથી અને બીજા આમ દોડ્યા કરે છે? એ ખ્યાલ નહીં આવ્યો. બાકી આ એકદમ એટલું સંપૂર્ણ છે પ્રભુ કે કોઈ કલ્પના વાસના રહે જ નહીં એનામાં. છે જ નહીં ને, રહે નહીં. હા. ક્યાં છે? છે જ નહીં. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો એમાં એ બીજો કોઈ કલ્પના, બીજો કોઈ ભ્રમ સંભવતો જ નથી ને. હા. સૂર્યમાં રાત્રિનો અંધકાર છે જ નહીં, એવું નહીં? એટલે માણસ કંઈક અવિદ્યા વાસનાનો સંકલ્પ, હું જગત, હું મારું, કંઈક રાગ બધું, હે ને, એ ચંચળતા ભ્રાંતિ. નહીં તો આમ ખરેખર એને એ છે જ ફૂલ પ્રકાશ. એ ફૂલ પ્રકાશ જ એનામાં રહે અને બીજું કાંઈ ન રહે તો એ આ છોડે? ખ્યાલ આવે? કારણ કે આ જ છે, બીજું છે જ નહીં. હા. તો એ અનંત જે છે એ જ આ છે. અનંત જે છે એ જ આ અનંત જ છે. એક જ, એક જ એ જ. એ જ. એટલે એ સીધું અહીંયા પ્રગટ છે આખું. હા. અને એ જે અહીંયા રહે એ જ રહે પછી. હે? બીજું છે નહીં, એ જ રહે. અહીંયા જે રહે એ જ રહે. હા. અને કેમ આનંદાશ્રમ સ્વામીએ કીધું ને, જ્ઞાન સ્વામી ગુરુએ પણ, સ્વે મહિમની પ્રતિષ્ઠિત બ્રહ્મ પોતાના મહિમામાં મહિમાવાન છે, એવું કીધું ને, આનો નિર્દેશ કરીને. એટલે એવા બધા સમાનવાચી કેટલાય એ છે ઇન્સિડન્સ ઘણાય. પછી તમે બધું જુઓ પરમાત્મા તત્વ પ્રકાશ કે જો હૈ સો હોય તો, એવું નહીં? ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે જુઓ, ગમે તે સત્રાક્ષર, તો લાગશે કે બધું દ્રશ્ય જુદું જુદું છે, શબ્દો જુદા, પણ તમને અનુભવાય કે એક જ પ્રકાશ. અખંડ પ્રકાશ, એક જ પ્રકાશ. એવું થાય ને? એક જ પ્રકાશ, એક જ આનંદ, એક જ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને સહજ, જો હૈ સો હૈ, એવું છે ને? એટલે સત્યની પરખ અને સત્યની આદર કદર હોવું જોઈએ. તો પછી એ બીજામાં રચ્યો પચ્યો મચોરે છે, ખબર પડી જાય કે આ તો કાંઈ છે જ નહીં, એવું નહીં? ખોટો મરી જાય છે. એ કંઈ કે ઊંનો ભ્રમ રહ્યો હોય ને તો જ એ બીજું એ ભમવાનું થાય, વિકલ્પ કે કાંઈ. અને જો એ હે એને અંદર જેમ એવું થઈ જાય કે મારે આ જ રહેવું છે, એટલે પછી તો કોઈ વિકલ્પ રહ્યા નહીં પ્રભુ. અને આ ન રહેવું હોય તો આ જ છે, અને બીજું રહેવું હોય તોય નથી. બીજું તો રહે તો એ નથી કશું જ, એટલે કશું કહેવાય. આ ન રહે તોય છે, છે આ જ છે. આ જ છે. એ રે સમય જાય તો એ પછી એ જ છે. જે ખોટું હું જે છે ને, કાંઈ નથી એવું, એના બધા ખોટા વળખા છે. પણ જો એ વસીત પ્રકાશથી ભ્રમ ભાંગી જાય એટલે પૂર્ણ જ છે, અનંત પૂર્ણ, વ્યાપક છે ને, અખંડ સચ્ચિદાનંદ, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ પોતે જ છે. ઓમ એટલે સંપૂર્ણ પ્રકાશ છે ને, સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ છે ને. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ,
स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अवेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ नाम निर्वाण उत्तरार्ध રાઉન્ડ 41મો રાઉન્ડ. એટલે એ જે સહજ પરમ તત્વની સહજ પરમ શાંતિ છે ને, બધા તીર્થો અહીંયા સમાયેલા છે છે ને, આખા વર્લ્ડના. છે ને. હમ. હા, પાછું આજે અહીંના પ્રમાણ લીધા, જેમ કે નિરપેક્ષ અથવા સચ્ચિદાનંદ સ્વાનુભૂતિ સાર 1983નું એ લીધું, અથવા તો અત્યારનું 21મીએ થયું એ આજ સુધીનું, અત્યાર સુધી. પણ સાથે સાથે એમાં સંપૂર્ણ સમર્થન આપે એવા સત્શાસ્ત્રો પણ પ્રમાણ, યોગ વાસિષ્ઠ, રિભુ ગીતા સાર શિવરસ્ય, પછી અવધૂત ગીતા, સમજે જે દત્તાત્રેય કાર્તિક સ્વામી ગીતા, તો એ પ્રમાણો પણ પાછા વ્યાપક પ્રમાણો પણ છે. ઉપનિષદથી તો કદાચ માણસને પૂરેપૂરો પ્રકાશ ના થાય, પણ યોગ વાસિષ્ઠ, શિવરસ્ય, રિભુ ગીતા સાર અને અવધૂત ગીતા, તદુપરાંત આદિશંકરના પરમ ગુરુ, ગુરુના ગુરુ માંડુક્ય ઉપનિષદ, માંડુક્ય કારિકા, ગૌડપાદ, એ પણ એવું જ છે આઝાદ. એટલે પ્રમાણો પણ ટોપ પ્રમાણો પણ છે, સમજાય. એટલે વ્યાપક પણ જે વર્લ્ડમાં જે થયા હોય તો એ આનું સમર્થન કરે કે નહીં, એબ્સોલ્યુટ છે, એક્ઝેક્ટ છે, પૂર્ણ છે. આનું સમર્થન તમને યોગ વાસિષ્ઠમાં મળે, અવધૂત ગીતામાં મળે, શિવરસ્ય, રિભુ ગીતા સારમાંય મળે, માંડુક્ય કારિકામાંય મળે, ગૌડપાદની, આદિશંકરના પરમ ગુરુ, આદિશંકરના ગુરુ ગોવિંદ ભગવતપાદ, એના ગુરુ ગૌડપાદ. તો એનું 4 પ્રકરણો માંડુક્ય ઉપનિષદના જે 12 મંત્રો ઉપર આ જ તત્વ જ છે. એમ એ તત્વ બીજું કંઈ થતું નથી, સમજાય. તો એટલે એમ કે અહીં જે છે તો એ સંપૂર્ણ છે. તો એવા એમ વ્યાપકમાંથી તમે બીજા એવા જ પ્રમાણ લ્યો તો આનું સમર્થન કરે કે બરાબર છે, એબ્સોલ્યુટ છે, પહેલેથી છેલ્લે સુધી. એવું નહીં, ખ્યાલ આવે. તો કોઈ માણસ છે શાંતિ એને પામ્યું હોય, આત્માની સાચી શાંતિ, તો એણે આ બધું માંગ્યું હતું, તો ઉપર છેલ્લું ઓછું વધતું જાણ્યું, તો આખી એ સહજ પરમ શાંતિ રહેવું હોય તો એને પોતામાંથી સાચા વિવેકથી, અંદરના શુદ્ધ અને સૂક્ષ્મ વિવેકથી ક્યું નડતર કાઢી નાખવું પડે. હું છે જ નહીં અને પરમ ચિદાકાશ જ છે, એટલે સીધું છે ને, સીધું. સીધું એ જ રહેવું. પણ એ આટલું બધું વાંચે છે, સાંભળે છે, લખે છે, યાદ રાખે છે, બોલે છે, તો બી એને કેટલું સીધું સત્રાક્ષર છે, માચીદા કે સબ કુછ હે મેં કુછ નહીં હે. આ ક્યાંય નથી. પાછા તમે બીજા સત્શાસ્ત્રોમાં જુઓ તો એ હું ને બ્રહ્મ ને પરમાત્મા કીધું હશે,
પણ હું કાંઈ નથી એવું નહીં હોય. એ ગૂંચવાડો કરે છે. હું શબ્દ બીજે રહે છે, અહમ બ્રહ્માસ્મિ, સમજે. અને અહીંયા કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હું છે જ નહીં. એ ક્યાંય નથી પાછું. બીજા જે સત્શાસ્ત્રોના પ્રમાણ તમે આને માટે લો તો બીજે ક્યાંય નથી. આમ હું છે જ નહીં. અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અને ચિતઘન જ છે. પરમાકાશ કેવલ અનુશુદ્ધ તેજઘન જ છે. પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. અને અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ જ છે. હું છે જ નહીં. એ બાજુ એ બધાની ઉપર અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. સમજે. કંઈ પણ માણસ કંઈ કરે છે તો એ આને માટે કે આત્માની સાચી શાંતિ માટે નથી કરતો, હું જ મોટું કરવા કરે છે. એ ભૂલ થાપ ખાઈ જાય. અને અહીંયા એ કાંઈ છે જ નહીં, પહેલેથી ઇનેક્ટ દેખાય જ ને. અહીં સ્વામી શબ્દ પરમ ચિદાકાશ સ્વામી એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વાચક છે. બીજે સ્વામી શબ્દ અહમ વાચક છે, જે નથી એના વાચક છે. એટલે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. અને આ પૂર્ણ છે એટલે કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. આમ 0 ચોખ્ખો છે ને. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 36મો, પેજ નંબર 1246 1246. આ 36મા સર્ગમાં જે પુરુષ વિષય સુખને તુચ્છ સમજી તેની ઈચ્છા નથી રાખતો તેને ભોગ પણ કાંઈ બંધનકારક થતો નથી. ઈચ્છા માત્ર જબરું બંધન છે અને તેનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે એ કહેવામાં આવશે. ઈચ્છા ત્યાગથી મોક્ષ પ્રાપ્તિ. વશિષ્ઠ બોલ્યા, જેમ જળની અંદર અનેક ચકરીઓ જુદા જુદા રૂપે જોવામાં આવે છે તેમ પ્રથમ તો સર્વ પદાર્થો જુદા જુદા રૂપે જોવામાં આવે છે. તે ઈચ્છાને ઉત્પન્ન કરી દઈ મનુષ્યના ચિત્તને ભમાવી મૂકે છે. પછી તે રાગ દ્વેષ નરક આદિ અનેક મોટા અનર્થોને ઉત્પન્ન કરે છે. પરંતુ જેમ જળના તરંગો જળરૂપ જ છે તેમ સર્વ પદાર્થો એક પરબ્રહ્મ જ છે. આ જગતનું ખરું સ્વરૂપ ચિદાકાશ છે. સર્વ પદાર્થોના વિશેષ રૂપને છોડી દેતા જે અવશેષ રહે છે તે ચિદાકાશ છે. એ ચિદાકાશ કેવળ સત્તા માત્ર રૂપે જણાય છે અને સમાધિ વડે ચિત્ત શાંતિને પ્રાપ્ત થતાં તે અનુભવમાં આવે છે. જેમ આકાશની અંદર બાળકના ચિત્ત વડે કલ્પાયેલા રાક્ષસ પિશાચ વગેરે પ્રૌઢ પુરુષની દ્રષ્ટિમાં કાંઈ પણ નથી, તેમ વિવેકને પામેલો હું ચિદાકાશની અંદર સત્યતા વડે જોઉં છું તો મારી દ્રષ્ટિમાં અજ્ઞાનીઓની કલ્પનામાં આવતો આ જગત કાંઈ પણ નથી. જેમ પોતાના મન વડે કલ્પાયેલ યક્ષ પિશાચાદિક બાળકના મનમાં જ સત્ય લાગે છે તેમાં જગત પણ અવિવેકીના મનમાં જ સત્ય લાગે છે. આ જગત વિદ્વાનની દ્રષ્ટિમાં તો બ્રહ્મરૂપ છે. તેથી તે શિલા વડે બનાવેલ પુતળાની સેનાની પેઠે બહારના રૂપ આદિ વિષયો અને અંદરના ચિત્ત બુદ્ધિ મન ઇત્યાદિ વિષયો અને એ બંનેથી રહિત છે. ચિત્ત બુદ્ધિ મન ઇત્યાદિ વિષયો એ બંનેથી રહિત છે તો તેમાં જગત પણ ક્યાંથી હોય? માત્ર અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં જ અવિદ્યાને લીધે તેમાં બહારના રૂપ આદિ વિષયો અને અંદરના મન બુદ્ધિ ચિત્ત આદિ વિષયો ભાષ્યા કરે છે. જેમ એક આકાશથી જુદું બીજું આકાશ નથી જણાતું
તેમ રૂપ આદિ બાહ્ય વિષયનું અને મન બુદ્ધિ આદિ આંતર વિષયનું ખરું તત્વ શોધવા જતાં ચૈતન્ય વિના બીજું જુદું જણાતું નથી. તો પછી તેમાં જગતનો ભાવ ક્યાં રહી શકે? જ્ઞાતા પુરુષને હું આ જગતરૂપી દ્રશ્યનો દ્રષ્ટારૂપે અનુભવ કરનારો છું એવો ભાવ જગતની ભ્રાંતિને ખડી કરી દેનાર છે. પણ આ જગતરૂપી દ્રશ્ય જ નથી તો પછી હું તેવા દ્રષ્ટા તરીકે અનુભવ કરનારો જુદો ક્યાંથી રહ્યો? એવો ભાવ જગતની ભ્રાંતિને શાંત કરી દેનાર છે. જેમ સ્મરણ અને વિસ્મરણ એ બંને તમારી સ્વાધીનતામાં રહ્યા છે, તેમ ઉપરના બદલે ભાવો પણ તમારી સ્વાધીનતામાં જ રહેલા છે. ચિદાકાશ આકાશમાં આકાર માત્રથી રહિત છે અને તે પરમ આકાશરૂપ છે. તેથી તેનો ચૈતન્યરૂપ સ્વભાવ કોઈ પણ રીતે કોઈ જગ્યાએ બદલી શકાતો નથી. આમ તેમાં જળ જગતની કલ્પના સંભવતી નથી. ફરીથી ચિદાકાશ આકાર માત્રથી રહિત છે અને તે પરમ આકાશરૂપ છે. તેથી તેનો ચૈતન્યરૂપ સ્વભાવ કોઈ પણ રીતે કોઈ જગ્યાએ બદલી શકાતો નથી. આમ તેમાં જળ જગતની કલ્પના સંભવતી નથી. આ જગત ચૈતન્યરૂપ હોવાથી તેની અંદર પણ સ્વભાવથી જ વિકારીપણું ઘટતું નથી. તો પછી એ સ્વાભાવિક વિકારીપણું શુદ્ધ નિર્લેપ અધિષ્ઠાન ચૈતન્યમાં તો ક્યાંથી જ હોય? આ સર્વ ચિદાકાશ રૂપ જ છે. વ્યવહારના આધારો હું એવો અહંકારની પણ ત્યાં સત્તા અસ્તિત્વ નથી. ચિદાત્માની અંદર કશું વિકાર આદિ સંભવતું નથી અને કોઈ ઠેકાણે ચૈતન્ય તત્વથી જુદું કાંઈ પણ છે નહીં. સર્વ શાંત પરમ મંગળમય અને શુદ્ધ ચિદાત્મા રૂપ છે. જેમ આકાશની અંદર વનની ઉત્પત્તિ ન જોવામાં આવે તેમ તમે હું એ વગેરે કશી પણ ભ્રાંતિ તેમાં મારા જોવામાં આવતી નથી. અમારી ઉપદેશવાણી પણ ચિદાકાશ રૂપ હોવાથી પોતાના સ્થૂળ રૂપથી રહિત શૂન્યના જેવી છે એમ તમે સમજો. એ તમારા ચિદાકાશ રૂપ આત્માની અંદર પોતાની મેળે સ્થિર થઈ રહે છે. અર્થાત એ વાણીની ઉત્પત્તિ પણ ચેતન તત્વથી છે અને સ્થિતિ પણ ચેતન તત્વમાં જ છે. વળી તેનું ખરું તત્વ જેને સ્ફોટ કહે છે. સ્ફોટ એટલે શબ્દોનો નાદ સાંભળતા મન ઉપર જે અસર પડે તેને સ્ફોટ કહે છે. આ અસર નિત્ય રહે છે માટે તેને શબ્દ બ્રહ્મ પણ કહે છે. તે પણ એ તમારા ચિદાકાશ રૂપ આત્માની અંદર પોતાની મેળે સ્થિર થઈ રહે છે. અર્થાત એ વાણીની ઉત્પત્તિ પણ ચેતન તત્વથી છે અને સ્થિતિ પણ ચેતન તત્વમાં જ છે. વળી તેનું ખરું તત્વ જેને સ્ફોટ કહે છે તે પણ ચૈતન્ય સ્વરૂપ જ છે. એવી રીતે સર્વ ચૈતન્યરૂપ હોવાથી ઈચ્છાનો ઉદય થવા દેવો નહીં, પરંતુ પાષાણના બનાવેલા પુરુષની પેઠે અથવા ચિત્રમાં આલેખેલ પુરુષની પેઠે નિર્વિકાર થઈને બેસી રહેવું એ જ સત્ય પરમ પદરૂપ છે એમ તત્વવેત્તાઓ કહે છે. જે પુરુષ લાકડાના બનાવેલા કૃત્રિમ પુરુષની પેઠે સંકલ્પ વિનાની દશામાં રહીને ઈચ્છા વિના તથા વ્યાકુળતા વિના આવી પડેલા કર્મોમાં પ્રવૃત્તિ કરે છે તે જ ખરો શાંત ચિત્તવાળો વિવેકી પુરુષ છે. જે પુરુષ વાસના રહિત રહીને કશામાં રાગદ્વેષ રાખતો નથી અને એમ આવી પડેલા વ્યવહાર વડે પોતાનું જીવન ગાળે છે તે જીવન મુક્તને પોતાના જીવનમાં જીવિતના સાધનરૂપ એવું આ જગત વાંસના લાકડાની પેઠે બહાર અને અંદર શૂન્ય જ લાગે છે. જેમ પુરુષના હૃદયમાં દ્રશ્ય પદાર્થો સંબંધી કોઈ રુચિ જ થતી નથી અને અદૃશ્ય આત્મતત્વ તરફ જેની રુચિ રહે છે તેમજ જે બહાર અને અંદર સદા શાંત જ રહે છે તે આ સંસારરૂપ સાગરને તરી ગયેલો જ છે એમ તમારે સમજવું. હે રામ, તમે પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી જરૂરી એવો વાણીનો વ્યવહાર કરજો અને મધુરપણાથી વેણુની વીણાની પેઠે વાસના રહિત થઈને સુખથી અનેક શબ્દોનું ઉચ્ચારણ કરજો. નટ ભટ્ટ યોદ્ધા વેશ્યા આદિના રહેવાના સુંદર રચનાવાળા ઘરોની પેઠે તમે ક્ષોભ પામશો નહીં અને મનનો ઉદય થવા દેશો નહીં. તમે ત્વચા ઇન્દ્રિય વડે માળા ચંદન વગેરેનો ભલે સ્પર્શ કરજો પણ તે ઈચ્છા વગર
અને વાસના વિના જ કરજો. દૈવયોગથી આવી મળેલા રસના સમૂહોનો તમે ઈચ્છા, ભય અને વાસના વિના જ તેમજ રાગ અને અભિલાષને પણ છોડી દઈને કડછીની પેઠે સુખથી સ્વાદ લ્યો. કશી વાસના રાખ્યા વિના, નિષ્પૃહપણાથી, મનના અભિમાન વિના અને અહંકારને પણ નહીં રાખતા તમે સુખથી ચિત્રમાં આલેખેલા પુરુષના નેત્રની પેઠે દૈવયોગથી પ્રાપ્ત થયેલા રૂપના સમૂહને ભલે જુઓ. બંધાઈ નહીં જતા ઉપભોગ દ્વારા ત્યાગ સિદ્ધ કરવા સારો નાસિકા પાસે આવેલા સુંદર સુગંધી પુષ્પોને ભલે વંદના વાયુની પેઠે વાસના વિના જ નિષ્પૃહતાથી તમે સુખેથી સૂંઘો. ઉપર પ્રમાણે કર્મેન્દ્રિય સંબંધી વિષયોના સંબંધમાં પણ તેનું નિસારપણું તથા નીરસપણું મનમાં લાવજો અને જ્ઞાન દ્વારા મનને બોધ આપી ભોગરૂપી રોગોની ચિકિત્સા કરજો. તમે જો એ ચિકિત્સા કરશો નહીં તો પછી દુઃખ શાંતિની વાત જ કરશો નહીં. સુખ શાંતિની ના, દુઃખ શાંતિની બરાબર છે, પણ એને વ્યક્ત જરા બરાબર કરવું પડે. દુઃખ તમે જો એ એટલે દુઃખ શાંતિ, હા એટલે દુઃખની શાંતિ થાય જ નહીં એમ. હા તો તમે દુઃખ શાંતિની વાત જ નહીં કરતા. બરાબર. તમે જો એ ચિકિત્સા કરશો નહીં તો પછી દુઃખ શાંતિની વાત જ કરશો નહીં. એટલે દુઃખની શાંતિ, દુઃખની શાંતિ. દુઃખની શાંતિ. તમે જો એ ચિકિત્સા કરશો નહીં તો પછી દુઃખની શાંતિની વાત જ કરશો નહીં. હા. ઉલટું તમારે અનેક અનર્થ પરંપરાનો અનુભવ કરવો પડશે. જે પુરુષ ભોગોરૂપી વિષનો સ્વાદ લેતા દિવસે દિવસે તેમાં વિશેષ પ્રીતિ કરતો જાય છે તે પોતાના દેહને બળતા અગ્નિમાં ફેંકે છે અને તેમાં નિરંતર સૂકા ઘાસનો પૂળો નાખતો રહે છે એમ સમજવું. શાસ્ત્ર જ્ઞાનરૂપી ભૂષણને ધારણ કરનારા વિવેકી પુરુષો ઈચ્છા માત્રનો ત્યાગ કરી નિષ્પૃહ થઈ રહેવું તેને જ ચિત્ત શાંતિનો મુખ્ય ઉપાય કહે છે. ઈચ્છાનો ત્યાગ કરવાથી નિષ્પૃહપણા વડે ચિત્તની જેવી શાંતિ થાય છે તેવી સેંકડો ઉપદેશ આપવાથી પણ થતી નથી. ઈચ્છાનો ઉદય થતાં જેવું દુઃખ થાય છે તેવા દુઃખનો અનુભવ નરકમાં પણ થતો નથી. ઈચ્છાની શાંતિ થતાં જેવું સુખ થાય છે તેવા સુખનો અનુભવ બ્રહ્મલોકમાં પણ થતો નથી. ચિત્તનું સ્વરૂપ ઈચ્છા માત્ર જ છે એમ વિવેકીઓ કહે છે. ઈચ્છાની શાંતિ થવી એને જ મોક્ષ કહેવામાં આવે છે. શાસ્ત્ર, તપ, નિયમો અને યમો એ બધું તૃષ્ણાઓને દૂર કરવા માટે જ છે. મનુષ્યના ચિત્તમાં જેટલી જેટલી ઈચ્છાનો ઉદય થાય છે તેટલી દુઃખરૂપી બીજોની મુઠ્ઠીઓ ઉગી નીકળે છે. બીજી બાજુ વિવેકની લીધે મનુષ્યની ઈચ્છા જેમ જેમ ઘટતી જાય છે તેમ તેમ દુઃખ અને ચિંતારૂપી મહાભયંકર વિસૂચિકા શાંત થઈ જાય છે. મનુષ્યની ઈચ્છા રોગને લીધે જેમ જેમ વધતી જાય છે તેમ તેમ દુઃખ અને ચિંતારૂપી વિષના તરંગો વધવા માંડે છે. રોગ નહીં, ભોગ. મનુષ્યની ઈચ્છા ભોગને લીધે જેમ જેમ વધતી જાય છે તેમ તેમ દુઃખ અને ચિંતારૂપી વિષના તરંગો વધવા માંડે છે. જો પોતાના પુરુષ પ્રયત્નરૂપી ઔષધ વડે એ ઈચ્છારૂપી વ્યાધિની ચિકિત્સા કરવામાં ન આવે તો આ વિષયમાં બીજું કાંઈ પ્રબળ ઔષધ નથી. જો પૂર્ણ રીતે ઈચ્છાની શાંતિ થઈ શકે એમ ન હોય તો પછી થોડુંક પણ એ માર્ગને અનુસરવું, કેમ કે એ શુભ રસ્તે ચાલનારો પુરુષ ઈચ્છાનો નિરોધ કરવાના અભ્યાસ વડે ક્રમે ક્રમે નિષ્પૃહ થઈ જતા દુઃખને પ્રાપ્ત થતો નથી. જે અધમ નર પશુ ઈચ્છાને ઓછી કરવામાં યત્ન નથી કરતો તે દિવસે દિવસે પોતાના આત્માને અંધકૂપમાં, અંધારા કૂવામાં અથવા અંધકૂપ નામના નરકમાં નાખતો જાય છે. દુઃખ પરંપરાને જન્મ આપનારા આ સંસારનું બીજ ઈચ્છા જ છે. એ ઈચ્છારૂપી બીજને જ્ઞાનરૂપી અગ્નિ વડે શેકી નાખવામાં આવી હોય તો તે ફરીવાર ઉગતું નથી. ઈચ્છા જ માત્ર સંસારના હેતુરૂપ છે અને ઈચ્છાની મૂળ સહિત ઉખેડી નાખવી એ મોક્ષના હેતુરૂપ છે.
તો ઈચ્છા જ ઉત્પન્ન ન થાય એવો યત્ન કરવો જોઈએ. બાકી ખોટી ભ્રાંતિમાં પડી બીજા યત્નો કરવાથી શું ફળ છે? ઈચ્છાને શાંત કર્યા વિના શાસ્ત્રકથા અને ગુરુ વગેરેની સેવા નકામી છે. ફરીથી ઈચ્છાને શાંત કર્યા વિના શાસ્ત્ર કથા અને ગુરુ વગેરેની સેવા નકામી છે. ઈચ્છાને સ્ફુરવા ન દેવી એ રૂપી ચિત્ત શાંતિના ઉપાયનું અવલંબન તમે શા માટે લેતા નથી? પોતાના વિવેક વડે ઈચ્છા જ થવા ન દેવી એટલી જ વાત માત્ર જેને દુસાધ્ય ન થઈ શકે તેવી લાગે છે તેવા પુરુષને હું ધારું છું કે ગુરુનો ઉપદેશ અને શાસ્ત્ર આદિ સર્વ નિરર્થક જ છે. જેમ વાઘ વગેરે ફાડી ખાનારા જનાવરો વડે ભરેલા જંગલમાં હરિણીનો જન્મ થવો એ તેની મૃત્યુના પંજામાં ફસાવા માટે જ છે, તેમ અનેક દુઃખોનો ફેલાવો કરનાર અને ઈચ્છારૂપી મહાઝેરી વિકારવાળા આ સંસારમાં અવિવેકી મનુષ્યોનો જન્મ થવો એ કેવળ તેને મૃત્યુના પંજામાં ફસાવા માટે જ છે. જો મનુષ્ય બાળકની પેઠે ઈચ્છા વડે ચપળ ન થઈ જાય તો આત્મજ્ઞાન માટે તો માત્ર થોડોક જ પ્રયત્ન કરવો પડે એવું છે. તમે માત્ર ઈચ્છાને જ શાંત કરો એટલે તે વડે તમને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે. નિષ્પૃહપણું થવું એ જ મોક્ષરૂપ છે અને ચિત્તમાં ઈચ્છા રહ્યા કરવી એ જ બંધનરૂપ છે. માટે યથાશક્તિ ઈચ્છાને જીતવાની છે. માત્ર આટલી વાતમાં શું ન બની શકે તેવું છે? ઈચ્છા એ જરામરણ જન્મ આદિ રૂપે કરંજ અને ખદીર વૃક્ષોની હારના એક બીજરૂપ છે. તેને નિરંતર શાંતિરૂપી અગ્નિ વડે અંદરથી બાળી બૂજી નાખો. જે વિષયમાં ઈચ્છા જતી રહીને જેટલું નિષ્કામપણું પ્રાપ્ત થાય તેમાં તેટલું મુક્તપણું જ છે. માટે જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચે અને ધૈર્ય આદિ બળ ચાલે ત્યાં સુધી ઉત્પન્ન થતી ઈચ્છાને સમાવી દેવી જોઈએ. જે વિષયમાં જેટલી ઈચ્છા રહે છે તેટલું તે બાબતમાં બંધના પાશો વડે બંધાવવું પડે છે. એ ઈચ્છા જ દુઃખના ઢગલારૂપ છે, અનેક પીડાઓને વિસ્તારનાર છે અને પુણ્ય પાપમય છે. વિવેકી પુરુષની એક ક્ષણ પણ જો ઈચ્છાને દૂર કરવાના યત્ન વિનાની જાય તો તેણે લૂંટારાઓ વડે લૂંટાયેલા પુરુષની પેઠે ઘણી વાર સુધી પોકે પોક મૂક્યા કરવી. જેમ પુરુષની અંદરની ઈચ્છાઓ શાંત થતી જાય છે તેમ સાધન ચતુષ્ટય દ્વારા મોક્ષને સિદ્ધ કરી આપનાર કલ્યાણની વૃદ્ધિ થાય છે. પોતાના આત્માને વિવેકથી રહિત રાખીને વિષયોના ઉપભોગ વડે તેની ઈચ્છાને પૂર્ણ કર્યા કરવી તે જ સંસારરૂપી વિષ વૃક્ષનું સિંચન કરવા જેવું છે. હૃદયમાં રહેલા ચિદાભાસરૂપી પુરુષ પશુએ પોતાના આશ્રયરૂપ હૃદયને પુણ્યરૂપી શુભાશુભ કર્મો વડે દૂષિત કર્યું છે. આ અપરાધ બદલ હૃદયરૂપી ઈંધણાથી બળબડી ઉઠેલી અને તીક્ષ્ણ અણીઓવાળી પાપરૂપી અગ્નિની ઈચ્છાઓરૂપી જાળો તેની સાથે વેર હોય એમ તેને મોહરૂપી ધુમાડાથી આંધળો કરી દે છે. તેને સ્નેહરૂપી પાશથી બાંધી દે છે. સુખ દુઃખાદી ભૂંડા બીજને રહેવાના સ્થાનરૂપ તેના વૃષણને પકડી રાખે છે અને તેને ડામ દે છે. એ વખતે તેનો છમછમ એવો અવાજ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સંસાર બીજ કથન નામનો સર્ગ 36મો સમાપ્ત. સર્ગ 37મો. આ 37મા સર્ગમાં જેવી રીતે ઈચ્છા જ ઉત્પન્ન ન થાય તથા ઉત્પન્ન થાય તો પણ તે બ્રહ્મરૂપ જ ગણાય તેવી રીતે અનેક યુક્તિઓ વડે જ્ઞાન યોગનો ઉપદેશ આપવામાં આવશે. જ્ઞાન યોગનો ઉપદેશ. વશિષ્ઠ બોલ્યા, ઈચ્છારૂપી વિષ વિકારને નિવૃત્ત કરી દેનાર યોગ નામનો ઉપાય મેં પ્રથમ પણ તમને કહેલ છે, છતાં પણ હું તમને સ્પષ્ટ રીતે સમજાવવાને ફરીવાર કહું છું, તે તમે સાંભળો. તે ઉપાય ઈચ્છાથી થનારા સર્વ અનર્થોની શાંતિ કરનાર છે. અહીં જો કાંઈ પણ વસ્તુ આત્માથી જુદી હોય તો તે મેળવવાની ઈચ્છા રાખવી ઘટે છે, પણ જ્યારે આત્માથી કાંઈ પણ જુદું જ નથી ત્યાર પછી આત્માથી જુદી શી વસ્તુની ઈચ્છા રાખવાની છે? ચિદાત્મા પોતે નિરવયવ છે, દ્રષ્ટા દ્રશ્ય દર્શનાદિ ત્રિપુટીના વિભાગથી રહિત છે, સૂક્ષ્મ છે અને આકાશથી પણ અત્યંત શૂન્ય છે. વળી તે જ
વળી તે જ હું જગત એ ઇત્યાદિને આકારે વિવત રૂપે થઈ રહેલ છે. તો પછી તેને ઈચ્છા કરવા લાયક એવી બીજી શી વસ્તુ છે? આ ચેતન તત્વનું સ્વરૂપ વિચારીએ તો આકાશરૂપ છે. દ્રષ્ટા અને દ્રશ્ય આદિને પણ આકાશ રૂપે તે ધારણ કરી રહે છે. પોતે પણ આકાશરૂપ છે અને આ ચિદાકાશરૂપ જગતને પણ તે આભાસ માત્ર જ ધારણ કરી રહ્યું છે. આમાં કયો ઈચ્છાનો વિષય છે? અમે તત્વજ્ઞાનને લીધે શાંતિને પ્રાપ્ત થયેલા છીએ. અમારી દ્રષ્ટિમાં કોઈ પણ નિમિત્ત અથવા પ્રમાણ ન જણાયાથી ગ્રાહ્યનો ગ્રહણ કરવા યોગ્ય વિષય આદિનો અને ગ્રાહકનો ગ્રહણ કરનાર જીવાત્માનો વસ્તુતઃ સંબંધ જ નથી. તો પછી ઈચ્છા કરવાનો શો વિષય છે? વળી જે લોકોની દ્રષ્ટિમાં એ ગ્રાહ્ય ગ્રાહકનો સંબંધ સિદ્ધ છે તે અજ્ઞાનીઓ પણ સ્વપ્ન સૃષ્ટિમાં જણાતા મનુષ્યોની પેઠે મિથ્યા રૂપે દેખાતા હોવાથી તત્વદર્શીએ મારા જોવામાં આવતા નથી. ગ્રાહ્ય અને ગ્રાહકનો સંબંધ એકબીજામાં પરસ્પર પોતાની અંદર વ્યવહાર દ્રષ્ટિએ રહેલ છે. તથાપિ તત્વદર્શીએ જોતા તે દેખાતો નથી. કેમ કે જો અસત્ય જ છે તો પછી તે શી રીતે જોવામાં આવે? ચંદ્રમાં કોણે શ્યામ દીઠો છે? પોતાના પારમાર્થિક આત્મ સ્વરૂપમાં નિષ્ઠા નહીં રહેવાથી બહિર્મુખપણું થાય છે અને એમ અજ્ઞાનને લીધે ગ્રાહ્ય ગ્રાહક આદિ ત્રિપુટીની સત્તા દેખાય છે. જોકે ગ્રાહ્ય ગ્રાહક આદિ અશાસ્ત્રીય લૌકિક દ્રષ્ટિ વડે તો સત્ય જણાય છે, છતાં શાસ્ત્રીય દ્રષ્ટિ વડે તત્વદ્રષ્ટિ વડે જોતા તે સર્વ ક્યાં જતું રહે છે, પાછું જાણવામાં જ આવતું નથી. તત્વજ્ઞાનનો એવો સહજ સ્વભાવ છે કે શાસ્ત્ર દ્વારા પોતાનું તાત્વિક આત્મ સ્વરૂપ સમજાય છે એટલે અસત્ય અહંકાર પોતાના આત્મામાં સમી જાય છે, લીન થઈ જાય છે. ખરો મોક્ષ પણ તે જ છે કે જેમાં દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય આદિ ત્રિપુટીનો ક્ષય થઈ જાય છે. મુક્ત અવસ્થામાં દ્રશ્ય વગેરે રહેતું નથી અને જ્યાં સુધી દ્રશ્ય વગેરે રહે ત્યાં સુધી મોક્ષનો અનુભવ થઈ શકતો નથી. છાયાની અને તડકાની પેઠે આ બંને એક ઠેકાણે સંભવતા નથી. મોક્ષ અને દ્રશ્ય એ બંને જો ભેગા રહી શકે તો એકબીજા વડે પરસ્પર નાશ કરતા બંને અસત્ય ઠરે. જો એ બંને અસત્ય ઠરે તો અનુભવ સિદ્ધ મોક્ષની પણ અસત્યતા સિદ્ધ થવા બેસે. પરંતુ મોક્ષ તો જરા મરણ આદિ વિકારથી રહિત છે, દુઃખના સંપર્કથી પણ રહિત છે અને જીવનમુક્ત પુરુષોના અનુભવ વડે સિદ્ધ છે, માટે તેની અસત્યતા કહી શકાતી નથી. બાકી દ્રશ્ય આદિ સર્વ ભ્રાંતિરૂપ છે, તે વડે ખરું સુખ થતું નથી અને તે મિથ્યા તથા દુઃખરૂપ છે, માટે તે વિશે તમે કશા વિચાર જ ન કરો. તમે તો સ્વભાવ સિદ્ધ અકૃત્રિમ મોક્ષ સુખમાં જ નિરંતર દ્રઢ સ્થિર થઈ રહો. છીપની અંદર ભ્રાંતિ વડે દેખાતા રૂપાની પેઠે જે દ્રશ્ય ભ્રાંતિ વડે જ માત્ર દેખાય છે અને સૂક્ષ્મદર્શી વડે જોવા જતાં દેખાતું નથી, વસ્તુતઃ છે જ નહીં, તો તે અસત વસ્તુનો નિષેધ કરવાથી પણ શું છે? એ દ્રશ્યજાળનું અસ્તિત્વ માનવાથી મોટું દુઃખ થાય છે અને એ દ્રશ્યજાળનો અભાવ માનવાથી મોટું સુખ થાય છે. પણ એ અભાવ યુક્તિપૂર્વક મનન સહિત નિધિધ્યાસન કરવાથી દ્રઢતાને પ્રાપ્ત થાય છે. એ અધમ પુરુષો, આત્મા અનાદિ સિદ્ધ છે અને તે વધવું, ઘટવું ઇત્યાદિ વિકાર માત્રથી રહિત છે. તે પોતાના સ્વયં પ્રકાશપણાથી અને શાસ્ત્ર, ગુરુ આદિના ઉપદેશથી સ્પષ્ટ રીતે અનુભવમાં આવે છે, છતાં તમે કેમ તે તરફ દ્રષ્ટિ જ નથી કરતા? તમે પોતાના આત્માને નક્કામાં બંધનમાં નાખવા માટે જ શું એ દ્રશ્યજાળને પકડી રાખેલ છે અને શું તેથી તમે દ્રશ્ય વિષયોની આસક્તિને નથી છોડતા? જ્યારે કાર્યભાવ, કારણભાવ વગેરે સર્વ બ્રહ્મરૂપ છે ત્યારે તો દેહાદી મર્યાદાઓ રહેતી નથી અને વિસ્તારને પ્રાપ્ત થઈ ગયેલા ચિન્માત્ર પ્રત્યેક આત્મામાં, જીવમાં પણ બ્રહ્મપણું સિદ્ધ થાય છે. સર્વના આત્મારૂપ એક પરમ તત્વ જે ચિદાકાશ રૂપ છે તે બધે ઠેકાણે પૂર્ણપણે વ્યાપી રહેલ છે, છતાં તેમાં દ્રષ્ટાદ્રશ્ય આદિ ભાવને વાસ્તવ રૂપે સ્વીકારી લઈ જેઓ બ્રહ્મજ્ઞાનને માટે સાધનોને શોધે છે તેવા વાદીરૂપી પશુઓનું
કે તેવા તાર્કિક શિષ્યરૂપી પશુઓનું અમારે કશું પણ પ્રયોજન નથી. વળી એ એક જ બ્રહ્મતત્વ સર્વત્ર ભરપૂર છે, તો પછી તેમાં કાર્યકારણ ભાવનો બોધ કરનારા વચનોનો શો અવકાશ છે? પવનની ચંચળતામાં, જળના પ્રવાહપણામાં અને આકાશની શૂન્યતામાં જે કાંઈ સ્વભાવાદી અનિર્વચનીય હેતુ છે, તે જ ચિદાત્માના સૃષ્ટિ આદિ રૂપે થઈ જવામાં હેતુરૂપ સમજવો. હે સુશીલ રામચંદ્રજી, જો કાર્યકારણ ભાવ આદિ સર્વ બ્રહ્મરૂપ છે, તો પછી બ્રહ્મની અંદર જગતને કાર્યરૂપ કહી વળી બ્રહ્મનું કારણપણું સિદ્ધ કરવાની વાદીની વાત તો માત્ર નિર્લજ્જતા બતાવનાર છે. જગતમાં ખરી રીતે સુખ પણ નથી અને દુઃખ પણ નથી. જગત પોતે જ શાંત અને પરમ મંગળમય પરબ્રહ્મ રૂપ છે. ચૈતન્ય વિના બીજું કશું પણ છે નહીં. તો પછી ઈચ્છાનો ઉદય જ ક્યાંથી થાય? જેમ માટી વડે બનાવેલા યોદ્ધાઓની રમકડાની સેનામાં માટી વિના બીજું કાંઈ હોતું નથી, તેમ બ્રહ્મના એક વિવર્તરૂપ એવા જગત અહંકાર આદિ દ્રશ્યમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ પણ નથી. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, જો આપ કહો છો તેમ સર્વ બ્રહ્મરૂપ છે, તો પછી ઈચ્છા પણ બ્રહ્મરૂપ હોવાથી તેનો ઉદય થાવો અથવા ન થાવો તેનો વિધિ નિષેધ કરવાનું શું પ્રયોજન છે? વશિષ્ઠ બોલ્યા, ઈચ્છાનું સ્વરૂપ જાણવામાં આવતા ઈચ્છા બ્રહ્મરૂપ જ જણાય છે, અને જ્ઞાનની અવસ્થામાં ઈચ્છા બ્રહ્મરૂપ છે, બીજા કશા રૂપ નથી. હે રામચંદ્રજી, આ વિષયમાં તમે જેમ સમજ્યા છો તેમ જ ખરું છે, પરંતુ આ એક વાત તમે સાંભળો. જ્યારે જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે, ત્યારે ત્યારે ઈચ્છા શમી જાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં આપોઆપ જ રાત્રિનો નાશ થઈ જાય છે, પણ ઉદય થતો નથી, તેમ જ્ઞાનનો ઉદય થતાં આપોઆપ જ ઈચ્છા આદિનો નાશ થઈ જાય છે, પછી તેનો ઉદય થતો નથી. જેમ જેમ જ્ઞાનનો ઉદય થતો જાય છે, તેમ તેમ દ્વૈતની શાંતિ થતી જાય છે, અને વાસનાનો લય થતો જાય છે, તો પછી ઈચ્છાનો ઉદય શી રીતે થાય? સર્વ દ્રશ્યજાળમાં નીરસપણું જણાયાથી જે પુરુષને કશા વિષયમાં ઈચ્છાનો ઉદય થતો નથી, તે પુરુષની અવિદ્યા શાંત થઈ ગયેલી છે, અને તેનામાં નિર્મળ એવા મુક્તપણાનો ઉદય થયો છે એમ સમજવું. જ્ઞાની પુરુષને દ્રશ્ય તરફ વૈરાગ્ય હોતો નથી, તેમ આસક્તિ પણ હોતી નથી, પરંતુ સ્વાભાવિક રીતે દ્રષ્ટા અને દ્રશ્યનો સંબંધ થવામાં તેની રુચિ હોતી નથી. કોઈક વખતે કાકતાલીય યોગથી અથવા બીજા કોઈની પ્રેરણા વડે શાસ્ત્રમાં નિષેધ નહીં કરાયેલ અને દેહધારણમાં સાધનરૂપ એવા અન્નપાનાદિકના વખતે તે ઈચ્છે છે અથવા નથી પણ ઈચ્છતો. જીવનમુક્ત પુરુષની એવી આભાસરૂપ ઈચ્છા અથવા અનિચ્છા એ બંને બ્રહ્મરૂપ જ છે, એમાં કાંઈ સંશય નથી. ઘણું કરીને જ્ઞાની પુરુષને ભોગ સંબંધી કશી જ ઈચ્છા થતી નથી. વખતે એને એવી ઈચ્છા થાય જ છે, તો તે પૂર્વના અભ્યાસ અનુસાર હોય છે. જો જ્ઞાનનો ઉદય થયો તો જરૂર મનુષ્યની ઈચ્છા શાંત જ થઈ જાય છે. જેમ પ્રકાશની અને અંધારાની એકત્ર સ્થિતિ અસંભવિત છે, એમ જ્ઞાનની અને ઈચ્છાની એકત્ર સ્થિતિ સંભવતી જ નથી. તત્વજ્ઞ પુરુષ કોઈ જગ્યાએ વિધિ નિષેધનો વિષય જ થઈ શકતો નથી, કેમ કે વૈરાગ્યને લીધે જે પુરુષ સર્વ પ્રકારની વાસનાઓ અને ઈચ્છાઓથી રહિત છે, તેને કોણ શા માટે અને શું કહે છે? જેમ બને તેમ તદ્દન થોડી ઈચ્છા રાખવી, સર્વ લોકોને અભયદાન વડે પ્રસન્ન રાખવા અને આત્માનંદનો અનુભવ કરવો, એ જ તત્વજ્ઞાનનો ઉદય થવાનું ચિહ્ન છે. જ્યારે સર્વ દ્રશ્ય વિરસ, રસ વિનાનું સ્વાદ વગરનું જણાયાથી કોઈ ઠેકાણે ચિત્તની રુચિ થતી નથી, ત્યારે જ ઈચ્છાનો ઉદય થતો નથી, અને ત્યારે જ મુક્તપણાનો અનુભવ પણ થાય છે. જ્ઞાનને લીધે દ્વિત્વ એકત્વ આદિ ભાવને છોડી દઈ નિસંકલ્પપણે જે કેવળ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ શાંતપણાથી સ્થિર થઈ રહે છે, તેની દ્રષ્ટિમાં ઈચ્છા અનિચ્છા આદિ સર્વ ભાવો પરમ મંગળરૂપ ચિદરૂપ જ છે. જે પુરુષ જ્ઞાન થવાને લીધે દ્વૈત ભાવને છોડી દે છે, દ્વૈત નાશરૂપ કાંઈ બીજી વસ્તુ છે
એવા ભાવને તથા આ સર્વ પરસ્પર મળી જઈ એકરૂપે થઈ રહેલ છે એવા ભાવને પણ ત્યજી દે છે અને સ્વસ્થપણે કશા વિક્ષેપને નહીં પામતા સ્વચ્છતાથી પોતાના શાંત આત્મ સ્વરૂપમાં દ્રઢપણાથી સ્થિર થઈ રહે છે તેવા મહાત્મા પુરુષને કર્મ કરવાનું પણ કાંઈ પ્રયોજન નથી, કર્મનો ત્યાગ કરવાનું પણ કાંઈ પ્રયોજન નથી. સર્વ પ્રાણી માત્રમાંથી કશું પ્રયોજન કાઢી લેવાનું પણ હોતું નથી. તેમજ ઈચ્છા વડે કે અનિચ્છા વડે, કાર્ય વડે કે કારણ વડે, પોતા વડે કે પારકા વડે અને મરણ વડે કે જીવિત વડે પણ તેને કશું પ્રયોજન હોતું નથી. મુક્ત દશાને પ્રાપ્ત થઈ ગયેલા જ્ઞાની પુરુષને ઈચ્છાનો ઉદય થતો નથી અને જો કદાચિત પ્રારબ્ધ યોગથી આવશ્યક બાબતમાં કાંઈ નહીં જેવી ઈચ્છા થાય તો પણ તે અખંડ બ્રહ્મરૂપ જ છે. દુઃખ પણ નથી અને સુખ પણ નથી અને આ જગત શાંત પરમ મંગળમય અનાદિ સિદ્ધ બ્રહ્મરૂપ જ છે એમ સમજી જે પુરુષ શિલાની પેઠે અંદર નિર્વિકાર અને બ્રહ્મનિષ્ઠ થઈ રહે છે તેને વિદ્વાનો પ્રબુદ્ધ જ્ઞાન સંપન્ન કહે છે. આગળ કહ્યું તે પ્રમાણે આત્મતત્વનું જ્ઞાન મેળવી લઈ કોઈ વિવેકી પુરુષ વિષને પણ કોઈ યોગ્ય યોજના વડે અમૃત રૂપ કરી લે છે. તે જ પ્રમાણે જે પુરુષ આત્માની ભાવના વડે દુઃખને પણ નિરતિશય આનંદરૂપ તથા સુખરૂપ કરી લે છે અને જ્ઞાન વડે પોતાના આત્મામાં ધીરતા ધારણ કરી રાખે છે તે પ્રબુદ્ધ કહેવાય છે. જ્ઞાન સિદ્ધ થયા પછી બ્રહ્મની અંદર જગતની જે સ્થિતિ જણાય છે તે બ્રહ્મરૂપે જ જણાય છે. એ જગત ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે રહ્યું છે. નિર્વિકાર ચેતન સત્તામાં નિર્વિકાર ચેતન સત્તા રૂપે રહેલું છે. પરમ મંગળમય પરબ્રહ્મમાં પરમ મંગળમય પરબ્રહ્મ રૂપે રહેલું છે. શૂન્યના જેવા દ્રશ્યથી રહિત પરમાત્માની અંદર શૂન્યના જેવા દ્રશ્યથી રહિત પરમાત્મા રૂપે રહ્યું છે અને સદરૂપ આત્મતત્વમાં સદરૂપ આત્મતત્વ રૂપે રહેલું છે. સંકલ્પરૂપી કલંકથી રહિત એવું શુદ્ધ ચિદાકાશ નિર્વિકાર છે. તે પોતાના નિર્વિકાર શુદ્ધ સ્વરૂપથી સર્વત્ર સમાન રૂપે રહેલ છે, શાંત છે અને પરમાનંદ રૂપ છે. સર્વત્ર તે જ પ્રસરી રહેલ છે અને જગત કાંઈ છે જ નહીં આવું જ્ઞાન સિદ્ધ થાય છે એટલે અહંકારરૂપી ભ્રાંતિ પોતાની મેળે જ ક્ષય પામી જાય છે. જે કાંઈ સ્થાવર જંગમાત્મક જગત દેખાય છે તે સર્વ શાંત ચિદાકાશ રૂપ છે અને બીજા કોઈના મનોરાજ્ય વડે ખડા થઈ ગયેલા શહેરના જેવું તે માત્ર મનોમય જ છે. જેમ બીજા પુરુષે પોતાના મનોરાજ્યમાં કલ્પી કાઢેલી નગરીમાં શૂન્યપણાને લીધે તમારું જવું આવવું નિર્વિઘ્નપણે ભીતનો પ્રતિબંધ ન નડતા સુખથી થઈ શકે છે તેમાં જગતરૂપી ભ્રાંતિની અંદર પણ શૂન્યતાને લીધે જ્ઞાનનિષ્ઠ પુરુષનું પોતાની ઈચ્છા પ્રમાણે જવું આવવું સિદ્ધ થાય છે. કેમ કે આત્મા તો સમુદ્ર, સ્વર્ગ, પૃથ્વી, નદી અને પર્વતો ઇત્યાદિની શોભા વડે અત્યંત શૂન્ય છે અને તેની અંદર દ્રષ્ટાનું જોનારનું અંતઃકરણ જ સમુદ્ર, સ્વર્ગ, પૃથ્વી ઇત્યાદિના આકારે પ્રસરી રહેલું છે. જેમ તૃષ્ણા વડે વ્યાકુળ થયેલા અને થાકી ગયેલા પુરુષનું પોતાનું નેત્ર જળ વગરના પોતાની પાસેના પ્રદેશમાં ઝાંઝવાના જળના તરંગ રૂપે થઈ દેખાય છે તેમ દ્રષ્ટાનું અંતઃકરણ જ તેવી વાસનાને લીધે સ્વર્ગ, પૃથ્વી, સમુદ્ર ઇત્યાદિના આકારે થઈને દેખાવ આપે છે. સ્વપ્નમાં ખડા થઈ ગયેલા શહેરની પેઠે અને બાળકે પોતાના મનથી અંધારામાં કલ્પી કાઢેલ વેતાળની તાળીઓની પેઠે જે કાંઈ દ્રશ્ય આભાસ રૂપે દેખાય છે તેમાં શું સત્ય છે? બ્રહ્મ જ સત્ય છે અને તે જ અહંકાર છે તથા જગતરૂપે અસત્ય રીતે ભ્રાંતિને લીધે તે ભાસે છે. એ ભ્રાંતિ પોતાના આશ્રય વિના સ્ફુરી આવે છે માટે તે અસત્ય છે. આ જગતને સદરૂપ સાચું પણ કહી શકાતું નથી, અસદરૂપ ખોટું પણ કહી શકાતું નથી અને સદરૂપ સાચું ખોટું પણ કહી શકાતું નથી. તો તે અનિર્વચનીય છે. ઇન્દ્રિયો વડે તેના વાસ્તવ તત્વનો નિર્ણય થઈ શકે તેવું નથી. ગંધર્વનગરને આકારે દેખાતા આકાશની પેઠે તે જગત આદિના આકારે થઈ રહેલું ભાસે છે.
તત્વજ્ઞ પુરુષને તત્વજ્ઞાનના બળને લીધે વિષયો મિથ્યારૂપે જણાય છે. તેથી તેને વિશે ઈચ્છા અને અનિચ્છા એ બંને સરખા જ છે. છતાં ઈચ્છાનો ઉદય જ ન થવા દેવો એ વાત અનંત સુખનો અનુભવ કરાવવામાં હેતુરૂપ છે. માટે તેને જ હું વધારે શ્રેયસ્કર માનું છું. નિર્વિકાર આકાશની અંદર આકાશમાંથી જ આકાશાદવાયુ વાયોરગ્નિ એ શ્રુતિના ક્રમ પ્રમાણે આકાશથી વાયુ થાય છે અને વાયુથી અગ્નિ થાય છે વગેરે. નિર્વિકાર આકાશની અંદર આકાશમાંથી જ એ શ્રુતિના ક્રમ પ્રમાણે જગત અહંકાર આદિ ઉત્પન્ન થયાની પ્રતીતિ થતી જોવામાં આવે છે. અને પવનમાંથી તેના પોતાના સ્વરૂપમાં જ ગતિનો પ્રાદુર્ભાવ થતો દેખાય છે. તે જ પ્રમાણે ચિદાત્મામાંથી તેના પોતાના સ્વરૂપમાં જ અજ્ઞાનરૂપ આવરણને લીધે જગત અહંકાર આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે. આમાં બીજું કશું કારણ નથી. ચિદાત્માનું બહિર્મુખ થઈ જવું તે જ ઈચ્છારૂપ છે, ચિત્તરૂપ છે અને સંસારરૂપ છે. એ ચિદાત્મા બહિર્મુખ ન થાય અને કેવળ પોતાના સ્વરૂપમાં સ્થિત રહે તે મુક્તિ છે. આમ યુક્તિને સમજી રાખી તમે નિર્વિક્ષેપ અને શાંત થઈને રહો. વસ્તુતઃ વિચારતા તો ઈચ્છા ઉત્પન્ન થાઓ કે અનિચ્છા થાઓ, સૃષ્ટિ ઉત્પન્ન થાઓ કે તેનો લય થાઓ, પણ સર્વ મિથ્યા હોવાથી કોઈની કશી ક્ષતિ જ થતી નથી. કેમ કે વસ્તુતઃ કશું પણ અહીં છે નહીં અને સર્વ કલ્પિત છે. ઈચ્છા અને અનિચ્છા, સત અને અસત, ભાવ અને અભાવ તથા સુખ અને દુઃખ એ વગેરે કશી કલ્પના નિર્વિકાર ચિદાકાશની અંદર સંભવતી જ નથી. વિવેક વડે અને શાંતિ વડે તૃપ્ત હોવાથી જે પુરુષને દિવસે દિવસે ઈચ્છાનો ઘટાડો થતો જાય છે તે પુરુષને વિવેકીઓ મોક્ષભાગી, મોક્ષ પામવાને ભાગ્યશાળી થયેલો કહે છે. ઈચ્છારૂપી બાણના શલ્ય વડે વિંધાયેલ હૃદયમાં શોક, મોહ આદિ વેદનારૂપ એવું તો તીવ્ર સૂર થવા માંડે છે કે તેમાં આલોકમાં પ્રસિદ્ધ એવા મણિમંત્ર, ઔષધ આદિ ઉપાયો પણ જય ન મેળવી શકતા બુઠ્ઠા થઈ જાય છે. વિધાતાએ પ્રાણીઓના દુઃખોની ચિકિત્સા માટે જે ઔષધ, મંત્ર, યંત્ર આદિ કાર્યકારણના ભાવો સર્જ્યા છે તેમની ઘણીવાર પ્રથમ પરીક્ષા કરી જોવા માટે મેં સૂક્ષ્મ ધ્યાન રાખી યત્ન કર્યો છે. પરંતુ મિથ્યા ભ્રાંતિના ભારને વહન કરનારા પુરુષની ભ્રાંતિરૂપ વ્યાધિની ચિકિત્સા કરવા તેઓ સમર્થ થઈ શકતા હોય એવું મારા જોવામાં આવ્યું નથી. આપણી ભ્રાંતિ વડે સિદ્ધ અને તત્વદર્શીએ અવસ્તુરૂપ મિથ્યા એવા ઉપાય વડે આપણે જો પારકાની ભ્રાંતિ વડે સિદ્ધ એવા દુઃખનું નિવારણ કરી શકતા હોઈએ તો આપણા મનોરથ વડે કલ્પી લીધેલ બહુ યોજનના વિસ્તારવાળા પોતાના મુખ વડે આપણે પારકાના સ્વપ્નમાં તેણે પોતાના ચિત્ત વડે કલ્પી કાઢેલા પર્વતાદિકને કેમ ઘડી શકતા નથી? તત્વ વિચાર વડે જોવા જતા વ્યત જ જે નાશ પામી જાય છે તેવા સત પદાર્થ વડે જો કાંઈ વાસ્તવ વ્યવહાર કરી શકાતો હોય તો પછી સસલાના શિંગડા વડે આકાશને કેમ ઢાંકી? એવા અસત પદાર્થ. હા, તત્વ વિચાર વડે જોવા જતા વ્યત જે નાશ પામી જાય છે તેવા અસત પદાર્થ વડે જો કાંઈ વાસ્તવ વ્યવહાર કરી શકાતો હોય તો પછી સસલાના શિંગડા વડે આકાશને કેમ ઢાંકી નથી શકાતું? આથી સિદ્ધ એ થાય છે કે કોઈના ભ્રાંતિજન્ય દુઃખોને બીજા કોઈથી નિવારી શકાતા નથી, પણ તેનું પોતાનું તત્વજ્ઞાન વડે અનુભવમાં આવતું પરમાર્થ સત્ય બ્રહ્મ જ તેના સર્વ ભ્રાંતિજન્ય દુઃખોનું નિવારણ કરનારા ખરા ઉપાયરૂપ છે. જળ જેમ અત્યંત જડપણાને લીધે દ્રવપણું મૂકી દઈ ક્ષણ માત્રમાં કરાવરૂપ થઈ જાય છે, તેમ ચિદાકાશ ક્ષણ માત્રમાં જ અહમભાવને લીધે મનરૂપ થઈ જાય પછી દેહરૂપ બની જાય છે. જેમ ચિદ શક્તિ ચેતન સત્તા પોતે નાશ નહીં પામતા સ્વપ્નમાં પોતાના મરણનો મિથ્યા રીતે અનુભવ કરે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ તે પોતાના ચેતનપણાને લીધે પોતે નિર્વિકાર રહી
અસત્ય રીતે જ આ દેહાભિમાનને અને જીવભાવને અનુભવે છે. આકાશની અંદર વાસ્તવિક રીતે કાળાશ ન હોવાથી તે કાળાશ અસત્ય છે અને એ કાળાશ ચક્ષુ દ્વારા ભ્રાંતિ વડે અનુભવમાં આવવાથી સત્ય પણ જણાય છે. તે જ પ્રમાણે આ પરમાત્માની અંદર જગત ભ્રાંતિ વડે ભાસી રહ્યું છે. તે સદરૂપ પણ નથી અને અસદરૂપ પણ નથી, પરંતુ કંઈક અનિર્વચનીય છે. જેમ શૂન્યપણાનો અને આકાશનો તથા પવનનો અને તેની અંદર રહેલી ગતિનો વાસ્તવિક રીતે કાંઈ ભેદ નથી, તેમ બ્રહ્મા અને સૃષ્ટિ વસ્તુતઃ એકરૂપ છે. બ્રહ્મ જેમ શૂન્યપણાનો અને આકાશનો તથા પવનનો અને તેની અંદર રહેલી ગતિનો વાસ્તવિક રીતે કાંઈ ભેદ નથી, તેમ બ્રહ્મ અને સૃષ્ટિ વસ્તુતઃ એકરૂપ છે અને તેનો પણ ભેદ નથી. અહીં જગત આદિ કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી. પણ જેમ સૂઈ ગયેલા પુરુષને સ્વપ્નનો આભાસ થાય, તેમ અવિદ્યાને લીધે આ જગતનો પણ કેવળ આભાસ માત્ર જ થાય છે. ચિદાકાશની અંદર પૃથ્વી આદિ સર્વ સૃષ્ટિ ખરી રીતે છે જ નહીં અને તે સ્વપ્નાદિકની પેઠે આભાસ માત્ર જ દેખાય છે. તો પછી તેમાં લેવા દેવાના સંબંધમાં શો આગ્રહ રાખવાનો હોય? પૃથ્વી આદિ પોતાના કારણો સહિત આ દેહ કેવળ આભાસ માત્ર છે, બાકી તત્વદર્શીએ જોતા તે નથી. કેવળ ચૈતન્ય પરબ્રહ્મ જ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ રહેલ છે અને સર્વ તેના વિવર્ત રૂપે ભાષા કરે છે. અમુક માણસ અમુક કામ કરે છે, એવા વ્યવહારમાં બુદ્ધિ આદિ અંદરની ઇન્દ્રિયોનું અને ચક્ષુ આદિ બહારની ઇન્દ્રિયોનું જે કંઈ કારણપણું જણાય છે, તે પણ બુદ્ધિ આદિનો વ્યાપાર છે કે જેને ચેતનતા આપનાર આત્મતત્વ વચ્ચે ભેદ કે અભેદ કંઈ જ સંભવતું નથી. વસ્તુતઃ તો એ સત્ય નથી, પણ પરમાર્થ દ્રષ્ટિએ એક આત્મતત્વનો સદાકાળ સંભવ હોવાથી એ સર્વ એ તત્વમાં જ અધ્યારૂપ દ્રષ્ટિએ રહ્યું છે. સ્વપ્નમાં જેમ લાંબા કાળ વિના ક્ષણમાત્રમાં હેતુ વિના અને ક્રમ વિના જન્મ મરણ આદિનો અનુભવ થાય છે, તેમ એ ચૈતન્ય તત્વમાં કલ્પો અને મહાકલ્પો તથા તેની અંદર થનાર વ્યવહારો વગર હેતુએ અને ક્રમ વિના ભાસે છે. પૃથ્વી પણ ચિદાકાશરૂપ છે, પર્વતો પણ ચિદાકાશરૂપ છે, દ્રઢ ભીંતો પણ ચિદાકાશરૂપ છે. આ સર્વ લોક પણ ચિદાકાશરૂપ છે અને સર્વ ક્રિયાઓ પણ ચિદાકાશરૂપ છે. કેમ કે ચિદાત્માને પોતાના વિશાળ સ્વરૂપમાં જ સૃષ્ટિનો આભાસ દેખાય છે. આ જગતરૂપી ચિત્ર આકાશરૂપી ભીંતની અંદર ચિદાત્મારૂપી રંગ વડે રંગાયેલ છે. તેનો ઉદય પણ થતો નથી અને અસ્ત પણ થતો નથી. તે ખેદને પણ નથી પામતું અને નાશને પણ પ્રાપ્ત થતું નથી. ચેતન સત્તારૂપી જળ જગતરૂપી મોટા તરંગોના પ્રવાહ રૂપે રહ્યું છે. તેમાં શું ક્યારે ઉત્પન્ન થાય છે અને શું ક્યારે નાશ પામે છે? શાંત મહાચૈતન્યરૂપી આકાશ જગતની સત્તાથી સાવ રહિત જ છે અને તેની અંદર જળ દ્રશ્ય પ્રપંચનો જ અસંભવ હોવાથી જગત જ છે નહીં. તો પછી તેની ઉત્પત્તિ અને નાશ તે શી રીતે સિદ્ધ થાય? ચિદાત્માની વાસનાની વિચિત્રતાને લીધે થનારા દ્રઢ સંકલ્પના પ્રયોગ વડે પર્વતો આકાશના જેવા થઈ જાય છે અને આકાશ પર્વતોના જેવું થઈ જાય છે. યોગી પુરુષો અર્ધનિમેષ એટલે આંખનું એક મટકું મારવું તેટલા સમયને નિમેષ કહે છે અને તેટલા વખતનો અડધો ભાગ તે અર્ધનિમેષ કહેવાય છે. યોગી પુરુષો અર્ધનિમેષ જેટલા વખતમાં પળવારમાં પોતાના આત્માના દ્રઢ સંકલ્પરૂપી સિદ્ધ ઔષધ અક્ષીર ઓસડના ચૂર્ણના પ્રયોગ વડે જ જગતને આકાશરૂપ કરી દે છે અને આકાશને આ ત્રણ લોકરૂપ બનાવી મૂકે છે. જેમ આકાશની અંદર સિદ્ધ યોગી પુરુષોના સંકલ્પ વડે કલ્પાયેલા અસંખ્ય નગરો એકબીજામાં ન ભળી જતા અદૃશ્ય રૂપે રહ્યા છે, તેમ હજારો સૃષ્ટિઓ બ્રહ્મની અંદર એકબીજામાં ન ભળી જતા અદૃશ્ય રૂપે રહેલી છે.
પરંતુ તે સર્વ ચિદાકાશ રૂપ છે. જેમ મહાસાગરની અંદર અનેક તરંગો એકબીજામાં મળી ગયેલા છતાં જુદા જુદા દેખાય છે, પણ પોતાના અધિષ્ઠાન રૂપ જળથી જુદા નથી, તેમ મહાચૈતન્યની અંદર અનેક મોટી મોટી સૃષ્ટિઓ અન્યોન્ય મળી ગયેલી પરસ્પર સંબંધ રાખનારી છતાં જુદે જુદે રૂપે દેખાય છે, પરંતુ તેઓ પોતાના અધિષ્ઠાન રૂપ મહાચૈતન્યથી જરા પણ જુદી કહી શકાતી નથી. જ્ઞાનનિષ્ઠ યોગી પુરુષો જેમ પોતાના લોકમાંથી દ્રશ્યરૂપે રહેલા સિદ્ધ પુરુષોના બીજા લોકમાં જવા માટે પોતાની ઉપાધિનો મૂળ ચૈતન્યમાં લય કરી દે છે અને તે લોકમાં ચાલ્યા જાય છે, તેમ આ સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિમાં જવાનું બની શકે છે. અવિનાશી અને પરમ આનંદરૂપ પરબ્રહ્મમાં સર્વ પ્રાણી માત્ર રહેલા છે. જેમ આકાશની અંદર ખાલી જગ્યા રહેલી છે, તેમ અનેક સૃષ્ટિઓની પરંપરા પરમાત્માની અંદર વિના અડચણે રહેલી છે. જેમ સ્ફટિક શિલાની અંદર દેખાતી રેખાઓ સ્વાભાવિકપણે તેમાં રહેલ હોય છે અને પુષ્પની અંદર જેમ સ્વાભાવિક રીતે સુગંધ રહી છે, તેમ પરમાર્થરૂપ ચિદાકાશની અંદર સ્વાભાવિક રીતે જ આ સૃષ્ટિના વિલાસો રહેલા છે. જેમ પુષ્પની સુગંધ પરસ્પર એકબીજામાં મળી ગયા છતાં નોખી હોય છે અને સિદ્ધ પુરુષોના લોકો પણ એકબીજા સાથે મળતા આવતા છતાં નોખા હોય છે, તેમ ચિદાકાશ રૂપે અનેક સૃષ્ટિઓ એકબીજામાં ઓતપ્રોત જેવી છતાં પણ નોખી રહેલી છે. સૃષ્ટિઓનું સ્વરૂપ જોવા જતાં તે સંકલ્પરૂપી આકાશમય જ દેખાય છે. તેથી એ સૃષ્ટિઓ સર્વના પોતપોતાના અનુભવ પ્રમાણે રહેલી છે. જેવી રીતે સ્થૂળ સંકલ્પવાળા અને સ્થૂળ મોહવાળા પામર પુરુષોને આ જગતનું સ્થૂળપણું જ અનુભવમાં આવે છે, તેવી જ રીતે સૂક્ષ્મ સંકલ્પવાળા અને સૂક્ષ્મ મોહવાળા યોગી પુરુષો મનપૂર્વક સૂક્ષ્મતા વિશે જગતની જે વાત કહે છે તે પણ સત્ય છે. અરે વાદીઓ, વિજ્ઞાનવાદ એટલે બૌદ્ધ મતમાં વિજ્ઞાનવાદીઓનો એક ભાગ છે કે જે વિજ્ઞાનને જ માત્ર સત્ય માને છે, અહીં તેનું ખંડન કરે છે. તેમજ સપ્ત પદાર્થવાદી નૈયાયિકોના મતનો પણ અનાદર બતાવ્યો છે. અરે વાદીઓ, વિજ્ઞાનવાદ જ સત્ય છે એમ નથી, વિજ્ઞાનવાદ જ સત્ય છે એમ નથી, તેમ બહાર દ્રશ્યરૂપે જોવામાં આવતા અને અનેક અનર્થના હેતુરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ આદિ સપ્ત પદાર્થોના વાદ પણ સત્ય નથી. પરંતુ આ સર્વ વાદો તમારા વાદીઓના પોતપોતાના સંકલ્પ અનુસાર તે પ્રયોજન અને ક્રિયાને સિદ્ધ કરી આપી ફળજનક દેખાય છે. ચેતન તત્વની અંદર દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટીને પ્રકાશ કરવાની જે શક્તિ રહી છે તે જ જગતરૂપ છે. આમ જો ભાવના કરવામાં આવે તો જેમ જળનો અને પ્રવાહનો ભેદ નથી દેખાતો, તેમ ચેતન તત્વનો અને જગતનો ભેદ જોવામાં આવતો નથી. સર્વના આધારરૂપ કાળ, તેની અંદર રહેલા બ્રહ્માંડો, તેની અંદર રહેલા 14 લોકો, તેની અંદર રહેલા હું, તમે ઇત્યાદિ તેના ઉપભોગ કરનારાઓ, તેના ભોગમાં સાધનરૂપ ઇન્દ્રિય વર્ગ, તેના શબ્દ, સ્પર્શ આદિ ભોગ્ય વિષયો અને તેમનો વિચિત્ર ભોગ એ સર્વ માયાના સંબંધથી ઈશ્વર રૂપે થઈ રહેલ અને પરમાર્થ દ્રષ્ટિએ જોતા શાંતપણે પોતાના સ્વરૂપમાં જ રહેલ, જન્મ મરણ આદિ વિકાર માત્રથી રહિત એક શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. તેમાં કશા રાગ આદિ દોષો સંભવતા જ નથી. સર્ગ 37મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1255. પ્રસાદ આપી દો.
તમે લેજો. હા આવજો ને પ્રભુ સાહેબ ઘનશ્યામના મોટા ભાઈ ઘનશ્યામ પ્રભુના આફ્રિકા સાહેબ એ ભાઈ છે હવે જવાના છે જય પ્રભુ. પ્રસાદ લેવા ના ના. ઘરે બનાવી.